તો આ તરફ સુરેન્દ્રનગર લખતર રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના। ઝમર અને દેદારા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થઈ। રોડ પરથી પલટી માર્યા બાદ એક કારમાં આગ લાગી હતી અને આગને પગલે કારમાં સવાર 7 લોકોના મોત થયા। ધંધુકા તાલુકામાં જીજર ગામનો પરિવાર હોવાની માહિતી છે। પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો આ દુઃખદ સમાચાર છે। એક અકસ્માત આગ લાગે છે, કારમાં બે કાર વચ્ચે અકસ્માત થાય છે, ત્યારબાદ કારમાં આગ લાગી અને 7 લોકો મૃત્યુને ભેટ્યા છે। ધંધુકા તાલુકાના જીજર ગામનો પરિવાર હોવાની માહિતી છે। પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આપ જોઈ શકો છો એક બાદ એક એમ્બ્યુલન્સનો આખો જે કાફલો જ કહી શકાય, કારણ કે 3 થી 4 એમ્બ્યુલન્સ તે સ્થળ પર તાત્કાલિક તે પહોંચી હતી અને આખી જે બચાવ કામગીરી હોય કે આગ ઓલવવાની કામગીરી હોય, ફાયર વિભાગની ટીમ સહિતનો કાફલો પહોંચ્યો અને આખી જે ઘટના છે તેમાં તમામ મૃતદેહને બહાર કાઢવામાં પણ આવ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો અકસ્માતના। સંવાદદાતા સાજિદ બેલીમ ફોનલાઈન પર છે। સાજિદ, અકસ્માત કેવી રીતે થયો હતો અને 7 લોકો ક્યાંના હતા? શું એક જ પરિવારના હતા? વધુ વિગતો। જી, જો વાત કરવામાં આવે તો જ્યાં સુરેન્દ્રનગર લખતર હાઈવે છે તે દેદાદરાના પાટિયા પાસે આ ગમખર અકસ્માત થયો હતો, પરંતુ અકસ્માત કઈ રીતે થયો તે હજી જાણી શકાયું નથી। પરંતુ જો વાત કરવામાં આવે તો જે આ અકસ્માત એટલો ગંભીર હતો કે જે આ કારની અંદર આગ લાગી હતી ને આ કારની અંદર 7 લોકો સવાર હતા। તે 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને તેઓનું ભડથું થઈ ગયું હતું ને હાલ જો વાત કરવામાં આવે તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને જે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને ફાયર બ્રિગેડે આગ ઓલવી અને આ મૃતદેહ બહાર કાઢ્યા હતા અને હાલ જે મૃતદેહ છે તે લખતર પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અને જો વધુ વિગત વાત કરવામાં આવે તો જે આ પરિવાર છે તે ધંધુકા પાસે જીંજર ગામનો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અને જે પડખે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તેઓ સગાના ઘરે આવ્યા હતા અને ત્યાંથી સુરેન્દ્રનગર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। જી, આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ।